હર હર મહાદેવ। આજે જે ટીકમપુરા ગામની અંદર વિધવા પેન્શન વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે મહિલા શક્તિ દ્વારા આજે બીજું પેન્શન પાદરા તાલુકાની અંદર જઈ રહ્યું છે। જે વિધવા માતાઓએ જે પેન્શન લીધું છે, આપણે એમને પૂછીશું કે એમને વિધવા બન્યા પછીની જે તકલીફો શું છે અને હાલની અંદર તેમની પરિસ્થિતિ શું છે, તો એમને પૂછપરછ કરીશું। પહેલા આપણે પૂછીશું, શું નામ છે માતાજી તમારું? ઉર્મિલાબેન। કેટલા છોકરા તમારે? બરાબર। તમારા અગાઉ કોઈ પેન્શન ચાલે છે? ચાલે છે। તમારે મકાન કેવું છે? કાચું છે, પાકું છે? બરાબર। આજે જે આ મહિલા શક્તિ દ્વારા તમને પેન્શન આપવામાં આવી રહ્યું છે, એ કેવું લાગી રહ્યું છે? તમારું નામ શું છે? સરોજબેન। તમારે કેટલા છોકરા છે? 2 છોકરા। બરાબર। વિધવા કાળ દરમિયાન તમને કેવી તકલીફો મુસીબતો પડી? તમારું લાઇટ બિલ તમારું પોતાનું આવે છે? કોના નામનું આવે છે? તમારા સસરા નામનું આવે છે। આજે જે મહિલા શક્તિ દ્વારા તમને આ કાર્યક્રમ કર્યો છે, જે તમને વિધવા પેન્શન આપવામાં આવ્યું છે, એમાં તમને કેવું લાગી રહ્યું છે? તમારું શું નામ છે માતાજી? ધનીબેન। તમારે કેટલા છોકરા છે? 2 છે। બરાબર। તમારું મકાન કેવું છે? પાક્કું છે। તમને અગાઉ કોઈ આવી સુવિધા મળી છે? આવી કોઈ મહિલા શક્તિ જે આજે સુવિધા આપી, એવી કોઈ સુવિધા આપી છે? આજે આ મહિલા શક્તિ પાદરા તાલુકામાં જે ચાલુ થઈ છે, જે તમને આ કાર્યાલય પર ને આ તમારું પોતાનું કાર્યાલય છે, આ ઓફિસ છે, અહીંયા બોલાવીને જે તમને પેન્શન આપી રહી છે, એવું કોઈ અત્યાર લગીને આપે છે ખરું? નથી આપતું। તમારું લાઇટ બિલ પણ માફ થશે। એ કોના નામનું આવે છે લાઇટ બિલ? સસરાનું। તમને પૂછીશું, શું નામ તમારું? સંતોષબેન। કેટલા છોકરા તમારા? એક જ છોકરો। એક છોકરો। ભણે છે કે નોકરી કરે? નોકરી કરે। તમારું મકાન કેવું છે? પાકું નહીં, એટલે કાચું છે? પાકું છે, અમને જમને કરી છે। પાકું છે। તમારું લાઇટ બિલ કોના નામનું? હવે આજે જે આ મહિલા શક્તિ દ્વારા કાર્યક્રમ કર્યો છે, જે તમને વિધવા પેન્શન આપવામાં આવી રહ્યું છે, કેવું લાગી રહ્યું? સરસ લાગી। આવો કોઈ અત્યાર લગીને કોઈ અત્યારે આવી કોઈ સંસ્થા કે કોઈ સરકારી યોજના આવી કે તમારા ગામમાં બેઠા તમને જે સુવિધા આપે? તમે અમારા જે સાહેબ છે, જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુલાબ જેસવાલ સરજી, અનિતા મેડમ સરજી, અમારા બજરંગદાસ ગુરુ અને આપણા દેશના વડાપ્રધાન, એમના વિશે શું કહેવા માંગશો? જેમને આ મહિલાઓ વિશે આ સુવિધા કાઢી છે કે ભાઈ ગામડા જઈને તમને આ વસ્તુ યોજનાઓ પહોંચાડવા। બરાબર। તમારું શું નામ છે? લીલાબેન। આમાં કેટલા છોકરા તમારા? 2 છોકરા। ભણે છે કે મોટા છે? તમારું મકાન કેવું છે? કાચું છે। અત્યારે તમે કેટલા વર્ષથી વિધવા છો? 11 વર્ષ। કેવી તકલીફો તમારે સહન કરી? બધું ધણી વગરનું જીવવાનું છે। તમારું લાઇટ બિલ કોના નામનું આવે છે? કઈ વાંધો નહીં। તમારું લાઇટ બિલ પણ માફ થશે। તમારું મકાન કેવું છે? કાચું છે કે પાકું છે? છોકરા તમને અલગ રાખે છે કે પોતાની સાથે રાખે છે? ભેગા છે। હવે તમારું આમ શું નામ છે તમારું? ડોળીબેન। તમારો કેટલા છોકરા? 2 છે। 2 છે। તમને અલગ રાખે છે કે ભેગા રાખે? ભેગા જ ભેગા રહીએ। રહીએ। બરાબર। કેવું મકાન છે તમારું? અમારું કાચું છે। કાચું છે। બરાબર। લાઇટ બિલ કોના નામનું આવે? કેટલા વર્ષથી વિધવા છો તમે? 7 વર્ષ। 7 વર્ષથી। 7 વર્ષથી વિધવા છો। કેવી તમને કેવું મહેસૂસ, તકલીફ કેવી પડી વિધવા થયા હવે મહિલા શક્તિ છે, કોઈ ચિંતા નહીં। તમારે અહીંયા કોઈ બી જરૂર પડે તો અહીંયા આગળ તમારે આવવાનું, બરાબર છે? તો હર હર મહાદેવ। તો આજે આપણે જે મહિલાઓ વિશે જાણકારી લીધી છે, એની અંદર આજે કેવી તકલીફો એમને પડી રહી છે, શું છે, એ આપણે એમની જાણકારી લીધી છે। હર હર મહાદેવ।